હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના 11 અને અત્યારે હું નાહ્યો જ નથી કેમ કે સવારનું થોડુંક કામ ને બધું કરતો હતો. ફોટા ને બધું અપલોડ કર્યું મેં. હવે બધું ચાલુ કર્યું છે, બધું ફોટોઝ ને વિડીયોઝ ને બધું અપલોડ કરવાનું. તો ગાઈઝ આજે પ્લાન છે અમારું જવાનો, ક્યાં જવાનું છે ખબર? શોરૂમમાં, ગાડીના શોરૂમમાં જવાનું છે. એક બે શોરૂમમાં અમ લોકોને કન્ફ્યુઝન છે કે ભાઈ કઈ કંપનીની ગાડી લેવી અને શું કરવું શું ના કરવું બધું. તો હવે અત્યારે આશીષને લોકો આવે છે, તો આશીષ માટે ગાડી લેવાની છે આપણે. તો એવું છે કે હવે અત્યારે જોઈએ છે કે ભાઈ હુન્ડાઈમાં જવું કે પછી ટાટામાં જવું. હવે એ બેમાં મારે કન્ફ્યુઝન છે અને આશીષને મેં સુઝુકીનું કીધું, બટ એને થોડીક અંદરથી એને ઓછો ઇન્ટરેસ્ટ છે કે હું સુઝુકીમાં જઉં. તો એને હુન્ડાઈ યા તો ટાટામાં કન્ફ્યુઝન છે. તો આજે અમે લોકો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે જવાના છીએ શોરૂમમાં. બટ અત્યારે મમ્મી લોકો બી આવવાનું કહે છે કે ના, કે અમે આવીએ, અમે શું કરવા નહીં આવતા, કે અમે ઘરે એકલા રહીએ એના કરતાં કે ત્યાં આવીએ. તો ડેડ લોક તો સુઈ ગયા છે અને મમ્મી જો અત્યારે મસ્ત કામ કરી રહી છે. અને જો મમ્મી શું બનાવે છે અત્યારે? આજે માની ફેવરિટ ચીજ. માની એટલે દાદી માની. તો દાદી માને જે છે ને એમનું ફેવરેટ છે કઢીને રોટલા. તો આજે કઢીને રોટલા બનશે ભાઈ. તો અત્યારે નાવાનું મારું બાકી છે, તો નહીં લઉં ફટાફટ અને એ આવી જાય. દાદીને ને તો ત્યાં જો ગાઈસ ખાઈ અને નીકળવાનું છે ભાઈ. ઓકે હાજી ગાઈસ, ફાઇનલી આપણે લોકોએ નહીં લીધું છે અને આઈ થિંક આશીષ બી આવી જ ગયો લાગે છે. આવો વેલકમ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ એન્ડ ટુ અવર હોમ. આમ 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 હા બસ રેડી 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 ચલો બેસો. બહુ મોડું થયું યાર તમારે આવવામાં. બેંકમાં ગયા હતા. કેમ? પૈસા વૈસા ઉતારવા? મોબાઈલ નંબર ચેન્જ કરવો હતો એની અંદર, એટલે એ બાકી હતું કામ. ઓકે ગાઈસ, તો ફાઇનલી અમે લોકો હવે જઈ રહ્યા છીએ અને ખાવાનું બધું મસ્ત ખાઈ લીધું છે. તો હવે આશીષ 2-3 શોરૂમ જોઈને આવ્યો છે ભાઈ, કે અહીંયા નજીકમાં હોય અને બધા લાઇનમાં હોય, હુન્ડાઈ, ટાટા, સુઝુકી, મહિન્દ્રા. તો આ 4માં જવાનું છે અમારા લોકોએ અને અલગ અલગ ગાડીઓ જોવાની છે કે ભાઈ કઈ લઈએ, બરાબર. અને આશીષભાઈ તો અત્યારે i10 ન્યુઅર્સ કહે છે, તો પછી હવે ત્યાં જઈને કંઈક અલગ જોવા મળી જાય ગાડી નવી આવી હોય તો હવે પછી એ લઈશું એવું છે. તો હું પપ્પા અને આશીષ 3 જઈએ છીએ. મમ્મીને આવવાનું કહેતા હતા, પછી હવે એમને એવું લાગ્યું કે જાઓ દેખાઈ જવું નહીં, તો હવે એ લોકો નહીં આવતા. હવે અમે 3 જણા જઈએ છીએ અને બધું હવે જોઈએ કે ભાઈ કઈ લેવી ને કઈ ના લેવી. તો ચલો હવે જઈએ અને પપ્પા ઉપર આ જોઈએ છે અને હું આશીષ જો આ પપ્પા તો અહીં આવ્યા છે. તો ચલો ત્યારે હવે જઈએ અને લેટ્સ ગો. અમે જોઈએ બધી ગાડીઓ અલગ અલગ. લેટ્સ ગો. ઓકે ગાઈઝ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હુન્ડાઈના શોરૂમ પર. બૂટ સ્પેસ ને એવું જુઓ તો કેટલી બધી બૂટ સ્પેસ આવે છે. નીચે બી આવે એમ ને? ટાયર માટે ટાયર હટાવી દીધો, પંચરની કીટ આપી દીધી. અચ્છા એવું એમ ને? બધી હવે જે ટાયર હા માર્ચ સુધી એપ્રિલ સુધી જે બી હવે છે ને નવા મોડેલો થશે ને એમાં કંપનીએ હટાવી દીધા, સ્પેરવ્હીલ હટાવી દીધા, કીટ જ આપી. વજન ઓછો થઈ જાય અને ઘણું બધું વેટ ઘટી જાય, એના લીધે એવરેજનો સીએનજી ક્યાં આવે? સીએનજી બી નીચે જ આવે. અચ્છા બેટરી વાળી. આ બેટરી વાળી છે એમ ને? ઓકે. યુનિક કલર છે હો. આ કલર એ સારો છે જો ને. ડેશબોર્ડ ને કેવું મસ્ત આવે છે. જોયું ડેશબોર્ડ ને જુઓ તમે, બહુ મસ્ત ગાડી છે. લુક કેવો મસ્ત લાગે છે. i10માં જઈએ કે ભાઈ ઓરામાં જઈએ, અને ઓરામાં એવું છે કે થોડીક એની પેલી શું કહેવાય એવરેજ બહુ ઓછી આવે છે i10 કરતાં. તો વી થિંક અબાઉટ ખબર નહીં, હવે કન્ફ્યુઝન છે. અને શું કે પેલા i10માં બી 3 વેરિયન્ટ છે, તો હવે કયા વેરિયન્ટમાં જવું ને હજુ અમારે થોડુંક કન્ફ્યુઝન છે. તો હવે સેલ્સમેન આવે ને પછી અમે લોકો પૂછીએ. પપ્પા આ ક્રેટા તમારી હે? આ બધું ડેશબોર્ડ અલગ થઈ ગયું, ડિસ્પ્લે ઉપર આવી ગયું કમ્પ્લીટ આવી ગયો લાગે છે. ચલો હેડો અમે જોઈએ. ઓકે ગાઈસ, તો અત્યારે છે ને અમે 2 ગાડીઓ જોઈ. એક આ ઓરા છે ટોપ મોડલ ને એક i10 છે. તો ઓરામાં આપણાને થોડુંક મન માન્યું છે, બટ હજુ થોડુંક ટાટામાં જોવા જવાની ઈચ્છા છે. હવે એના કે પછી i10 તો છે જ. ચલો સુઝુકીમાં હવે મને છે ને બલેનો બી બહુ ગમે છે સુઝુકીમાં.
તો હવે આશીષને એ સુઝુકીમાં જવું નથી ને કે ભલે એનો બહુ મસ્ત ગાડી છે. ઓકે ગાઈસ, તો હવે અત્યારે છે ને અમે લોકો આવ્યા છીએ ટાટાના શોરૂમ ઉપર અને જે આ ટાટાની જે સિયારા છે ને એ સામે આમ પાર્ક પડી છે ને આપણે એવું લાગે છે આ હાલને હાલું પડી લઈએ, એટલો ફાઇન કલર લાગે છે. વાવ વાવ, એક યુનિક જ કલર છે ભાઈઓ. કંઈક યુનિક જ કલર લાગે છે અને અલોય વ્હીલ આમ બધું ટાયરનું બધું તો 20 ઇંચનું લાગે છે મને તો. બહુ જોરદાર ગાડી લાગે છે. ટ્રિપલ છે, એટીએસ નહીં તો આમ તો જોયું પેનારોમિક સબનોક તો જો યાર. એકાદ 1.5 વર્ષ મોડી આવી હો ગાડી કે ભાઈ આરી ઉપર ઉપાડે તો આપણે ના, આપણે XL6 બી જોરદાર જ છે. હવે આપણે શું કે બીજાનો બંગલો જઈને આપણે ઝૂંપડો ના પાડી દેવાય રે. ચલો આ છે તો જોઈ જ લઈએ. તો બધું જો ગાઈસ આ છે ને ટિયાગોનું ટોપ મોડલ. આમાં બી બહુ સુધારા વધારા કર્યા છે. બટ આપણે આશીષ પેલું એક અલ્ટ્રોઝ બી જોયું હો, અલ્ટ્રોઝ બી જોરદાર છે. હા જોઈ લઈએ, એ જોઈએ. અને આ એ કહીએ કવર છે ને, ના કવર તો નહીં, પબ્લિક એની પાછળ જ છે. જો એની આજુબાજુ જ બધી મંડરાય છે, બીજી ગાડીને જોતા જ નહીં. આખું સ્ટીરિંગ ને બધું સારું બધું સુધારી દીધું છે. ડિસ્પ્લે સારી, ડિસ્પ્લે. ઓકે ગાઈસ, તો અત્યારે છે ને આ લોકો હોરાની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યા છીએ. તો હવે ફાઇનલી હોરા અને i10 છે. ઓલામાં તો ગયા ને અમે સિયારામાં, એટલે સિયારા ક્યાં ટાટામાં. તો બધા સિયારા પાછળ એટલા ગાંડા છે ને, તો બીજા નાની નાની ગાડીઓમાં તો કોઈ આમ ભાવ જ આપતું નથી. તમે તો ભાઈ પાછા આવતા રહે. હવે ખબર જ છે કે લેવાની જ નથી, તો ખાલી બધું શું કરો, ટાઈમ પાસ કરવો પડે છે. તો હવે જઈએ વરા બોરા ટ્રાય કરીએ. આપણે નાની લેવી અને ભાઈને એવું થાય કે બહુ એટલું બધું આમ હાઈ બજેટમાં નથી જવું. આપણે તો ગાંધીનગરથી વર્મો ને વર્મોથી ગાંધીનગર પહોંચાડે એટલી એવી સારી ગાડી લેવી છે. તો હવે જોઈએ. આશીષભાઈ ટેસ્ટ ડ્રાઈવ લે છે ભાઈ ઓરાની. પાછળ વાસુદેવભાઈ ઓરા બેઠા છે. પેલું જુઓ તો પેલું બંધ છે એડ્રેસ. એડ્રેસ લગાવો તો કેવું છે, ડેઢ લોક તમારે પાછળ બેઠા હોય કદાચ તો આ રીતના તમે એડ્રેસ રાખીને તમે જઈ શકો. હા આ રીતના પાણી બોટલ મૂકીને આ સિસ્ટમ. હવે આમાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરો હો કે પછી પેલી આપણે i10 લેવી એમાં ફીલ કરો, એમાં તમે જોજો. બરાબર? હા, એટલે એ જ કહું. એમ બેસવાનું કહું ને, એમને એમ બેસવામાં શેમાં મજા આવે કઈ ગાડીમાં. વાહ ભાઈ વાહ આશીષ, તો તને તો મારી ગાડી આવડે. તમારી XL6 કેમ નહીં ચલાવતો યાર? મોટી છે એટલે ના આવડે યાર તને તો. સારી ચલાવે, એક્સપેક્ટેશન નથી આટલી. લાયસન્સમાં તકલીફ છે યાર. લાયસન્સ નહીં હજુ તો હવે એપ્લાય જમા કરવાનું બહાર. ગાડી નવી લીધા પછી હા 2 દિવસ પછી એપ્લાય કરી દઈશું. આ પેલું નહીં આવતું એડ્રેસ? એ કેમ નહીં આવતું? એવું છે. ક્રુઝ કંટ્રોલ નહીં આવતું એમ. રિવર્સ કર, રિવર્સમાં આ રિવર્સ કેમેરો. અરે આગળ પાછળ થતી છે પણ અડધો ખાલી 5% ક્લચ છોડ્યો છે તો એ ચાલુ થઈ ગઈ ચાલવામાં. મારે તો અડધો ક્લચ છોડો ને પછી થાય બધું. સારું છે બધું. આઈ લાઈક ધીસ કાર. ડેશબોર્ડમાં થોડોક ફરક લાગ્યો. આમાં બધું બ્લેક છે અને એમાં થોડુંક બ્રાઉન હતું. પિકઅપને તને શું લાગે? કમ્પ્લીટ જ સારી તો કોઈ શું નથી. પિકઅપ તો સેમ એવું કોઈ ફેર નહીં પડે. તો i10 લેવી છે નિયોસ. જોઈએ હવે ભાઈ કઈ લઈએ. કઈ લાગે છે તને કમ્ફર્ટેબલ? બે હરખી જ લાગે? સેમ જ લાગે? અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ એ આનું બંનેનું સેમ જ આવે?
ઓકે ગાઈઝ, તો ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ગાડી જોઈને, અને અમે લોકોએ નક્કી કરી છે i10. પાછી જે પહેલી i10 ચાલ્યું છે ને, તો એને i10 જ ગમે છે. તો અમે બીજી ગાડીમાં ટાટામાં ગયા હતા, બટ એમાં અલ્ટ્રોઝ જોઈ, પંચ જોઈ, બટ મજા ના આવી એવી. તો અમે લોકોએ હવે નક્કી કર્યું છે i10 લેવાનું. તો હવે i10ના ભાવને બધું પૂછાવડાવ્યું છે, ક્યાં બહુ બધું કમ્ફર્ટેબલ લાગે છે. તો બસ અત્યારે પહોંચે છીએ, અને વાલી બેન છે ને તૈયાર થઈ જાય તો રાહત જોતા હતા કે ક્યારે અમે લોકો આવીએ અને હવે ક્યારે અમને શોપિંગ માટે લઈ જાય. ક્યાં જવાનું ઓલી મને તો એનો ધંધા તો ક્યાં જવાનું? તિબેટનમાં જવાનું હેડ. તિબેટમાં આની જે અત્યારે બહેનપણી બધી બની છે ને, તો હવે કીધું કે અહીં સારું મળે છે, અહીં સ્વેટરને બધું સારું મળે છે. તો હવે એ સ્વેટર જોવા અમને બળજબરીપૂર્વક લઈ જાય કે અહીંયા કે મારે અહીંયા તો જવું જ છે, કે મારે આ બધું જોવું જ છે કે. તો હવે અમે લોકો ત્યાં જઈએ છીએ, આશીષને બધા, પપ્પાને બધા અમે લોકો. તો હવે બસ હવે ફરવાનું બધું ચાલુ થઈ ગયું છે, અને બસ હવે ગાંધીનગરમાં અલગ અલગ જગ્યાએ આપણે લોકો ફરશું, અને તમને લોકોને હું ઇન્ફોર્મેશન આપીશ. બટ તમારે એક જ વસ્તુ કરવાની છે, તમારે લાઇક કરી દેવાની, સબસ્ક્રાઈબ કરી દેવાની છે આપણી ચેનલને. તો ચાલો ગાઈઝ હવે જઈએ, અને ત્યાં બી શું માહોલ છે ને બધું જોઈએ. આજે તો ગાડી જોઈ, બધું જોયું યાર. આ તો સવારથી સાંજ સુધી તો યાર કેટલા કોલ કર્યા કે ભાઈ ગાડી લેવી છે, બટ એટલી બધી શું કે પ્રોસેસમાંથી આમ પસાર થવું પડે છે ને, એનું જ કે આપણે યાર માથું ભૂમી જાય છે યાર. એટલી બધી પ્રોસેસ હોય છે, આ કરો ને તે કરો ને, અમુક કે શોર્ટેજ છે, ગાડી છે જ નહીં. ગાઈઝ મમ્મી છે ને અલગ અલગ જગ્યાએ ફેરવે છે, બટ એને કંઈ જ ખબર નહીં કે મારે ક્યાં જવાનું છે. તો હવે આમ નામ ફેરવે, હું આખું રાઉન્ડ ચક્કર લગાવીને આવ્યો, બટ જે વસ્તુ જે જગ્યા ગયા છે ને એ જગ્યા છે જ નહીં, જે અમે ડેસ્ટિનેશન ઉપર આવી નહીં. એને બધું જેકેટ ને એવું બધું લેવાનું હતું. જેકેટ ને એવું બધું કોકે કીધું હશે કે અહીં સસ્તું મળે, તો સસ્તા ચક્કરમાં આવી તો ગઈ, બટ અહીંયા એવું છે જ નહીં. ખબર નહીં કે પબ્લિક આજ આવી જ ના હોય, જે વેચનારી જે છે એ. હવે જઈએ છીએ પાછા, એવું છે. હવે મમ્મી પૂછજો કેવું હતું એ કેવું હતું પૂછતો હે ખબર પડી ભાવ પ્રમાણે કેવી કહેતા હતા એ પ્રમાણે આવતું કે સસ્તું કોણ ગોતી આપે ને મને ખબર પડતી નહીં. હા કે ક્યું લાલ્યા કેટલું જોરદાર હે, હેડે કે મારા અંગત કે શું અસલ હતું. એક શોપ હતી ફૂટપાથ ઉપર, એને શોપ ના કહેવાય, દુકાન ના કહેવાય. એમ આપણે લાતે પડે ભૂલા પડે ને એ તું આપણે થોડું કહીએ કઈ હતું જ નહીં. એ બાજુ જે વર્ણ કરતી હતી એ પ્રમાણે હતું જ નહીં કઈ. આશીષ નહીં જતા રહ્યા હો ભાઈ. ના હો પહેલા ભાજી ભાખરી એ તો સારી છે. ભાજી ભાખરી તો સારું લાગે ને. ભાજી નહીં કહેતા. હા સાદી ભાજી જ ને. એ તો આંધ્ર બંધ છે. તો કઈ જેવું છે. તો કંટાળી નાયા પાછા અમે લોકો, અને હવે શું ચલો ગાઈસ, તો બસ આજે તો થાક્યા છીએ ભાઈ. આજ કેટલું આ તો ગાડી પાછળ એટલા બધા ફર્યા છીએ ને, તો હવે ફાઇનલી મળી ગઈ છે ભાઈ ગાડી. પાર્ટી જો અત્યારે નાસ્તો કરશે તો ભાઈ અમે શું ખાવાનું છે હજુ તો બનવા બાકી, શું બનાવવાનું એ નક્કી નહીં. એટલે 8:30 તો થશે, 8 તો વાગશે જ ને. ખીચડી તો ન ભાવે, બીજું જે કરું કરો. ભાજી ભાખરી કરી નાખ, હું તો દૂધને ભાખરી ખાઈ લઈશ. કરી નાખ ને તો ખાશે. આવી જાય એમ ને, આવી તો કરી દઉં. ચલો એવું છે ભાઈ. ચલો ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. બસ મળીએ કાલે આપણે લોકો, અને અત્યારે જો કામ કરશું પછી હવે ખાઈ પીને. તો ચલો ગાઈઝ આજ માટે બસ આટલું જ. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે, કે તમારે શું કરવું છે તમને ખબર છે. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને ગાઈઝ અત્યાર સુધી આપણે મને સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. તો ચલે ગાઈઝ મળીએ કાલે. બાય બાય.